તો મિત્રો આજે અમે ફરી વખત દોરી રંગાવવા માટે આવી ગયા છે રામ સ્વરૂપ લખનૌવાલાની ત્યાં। જો અત્યારે અમારી દોરીનું રીલ થાંભલે ચડી રહી છે। દોરી આ છે રામ સ્વરૂપભાઈ। આ દોરી અહીંયા આગળ ઓલરેડી लागेली है, हमारी અહીંયા નીચે લાગી है, एक અહીંયા लागेली है। हाँ भाई कसाई वाला है। आपका नाम? पिंटू। पिंटू भाई। राम स्वरूप भाई कितने साल से हो आप? यहाँ अहमदाबाद के अंदर हम आते 50 साल हो गए मेरे को आते हुए। 50 साल थी અહીંથી દોરી ઘસવાનો બિઝનેસ કરે છે અને આ અહીંનું એડ્રેસ છે આપણે સ્વામિનારાયણ મંદિર ડબગરવાડ। કઈ ખડકી છે આપણે? રણછોડજીની ખડકી। તો મિત્રો અહીંયા સરસ જ દોરી રંગવામાં આવે છે શાંતિથી, તમારે કોઈ ટ્રાફિકમાં નહીં, શાંતિથી અહીંયા તમારે દોરી રંગાઈ જશે। તો જો આ વર્ષ અને વિદિશા જોડે ફિરકી લઈને આવ્યા છે। એક તો ઘસાઈ ગયા ને આ બીજી ઘસાવા અત્યારે અમે આવી રહ્યા છે। જો આ ભાઈની સ્પીડ જુઓ તમે, ફટાફટ। गुलाबी कलर बहुत ज़्यादा चलता है अभी, कॉमन कलर है गुलाबी। मार्केट में सबसे ज़्यादा कॉमन कलर गुलाबी कलर है और वही चलता है मार्केट में सबसे ज़्यादा। आपका नाम? हाँ रिंकू। रिंकू भाई। रिंकू भाई। ये रिंकू भाई ये फिरकी चढ़ाते हैं। और रिंकू भाई है, रिंकू भाई हमारी फिरकी चेंज कर रहे हैं अभी। रिंकू भाई आप कितने साल से आ रहे हो? बचपन से आ रहे हो? लखनऊ में दोस्तों त्यौहार होता है उत्तरायण का, मगर रिंकू भाई ने जो भी उत्तरायण बनाई है वो गुजरात में यहाँ पे ही बनाई है, अहमदाबाद में। और उनकी पूरी फैमिली अभी यहाँ पे रहती है। ये फिरकी हो गई है हमारी, ले दो। ठीक है ना, मस्ती निकाली। जो आ रीते तैयार फिरकी भी बनाई हुई है। ये तो ग्राहक की है। निकालो एकदम। देखो ये इनके नाम से फिरकी तैयार रेडीमेड भी मिल जाएगी, 2500 वार के बल्क में मिलेगी। और इसका प्राइस क्या है रिंकू भाई? 500 में दे देंगे। તમને મળી જશે રિઝનેબલ પ્રાઇસમાં। માર્કેટ કરતાં તમને અહીંયા ફાયદો થશે અને હાથની ઘસેલી પાકી દોરી મળશે તમને અહીંયા। પૂરી દોરી નામથી વેચે છે રામ સ્વરૂપ। જો स्वामीनारायण मंदिर रोड तबला बाजार। किसी को भी आना हो तो ये एड्रेस है मित्रों। तो मित्रों आ अमे कोई एडवर्टाइज नहीं करता, पण अमे अत्यारे आव्या छे अहींया फिरकी घसावा, एटले अमने एम थयुं के एमनो विडियो लई लईए अने कोईने पण घसावी होय अने एમને पण धंधो चाले, एटले एना माटे थईने विडियो बनाव्यो छे। आ कोई अमारी एडवर्टाइज नहीं, अमने सारूं लाग्युं एटले विडियो बनाव्यो। तो जाजो घसावी होय तो दोरी मित्रों। અત્યારે અહીંયા ઘસાઈનું કામ જોરશોરમાં ચાલી રહ્યું છે। જો અહીંયા ઘસી રહ્યા છે દોરી। કેટલું અઘરું કામ છે। જો આ અમારા માસ્ટર ઉસ્તાદ રામ સ્વરૂપભાઈ પોતે જો ઘસી રહ્યા છે। મિત્રો આ ઘસવાનું કામ એવું છે કે ઘણી વખતે આંગળા કપાઈ જાય તો પણ મહેનતનું કામ છે મિત્રો। જો આગળ જોતા જઈશું તો આટલા ડિસ્ટન્સ ઉપર બીજી થાંભલી અહીંયા મારેલી છે। આપકા નામ क्या बताया? पिंटू भाई। આ પિન્ટુભાઈ જો અહીંથી દોરી છોડી રહ્યા છે ને ત્યાં દોરી વીંટાઈ રહી છે। તો કેટલું દૂરનું ડિસ્ટન્સ છે। પહેલાં થાંભલા ઉપર વીંટવી અને પછી એને ઘસવી।
અહીંયા બીજા ભાઈ છે. આપકા નામ? हाँ आपका नाम? अंगद अंगद અંગત. જો અંગતભાઈ બીજી છેડેથી થાંભલેથી દોરી ઉતારે છે. એક ભાઈ પિન્ટુભાઈ સામેથી ઉતારે, અંગતભાઈ અહીંયા બીજા થાંભલેથી ઉતારે અને રિંકુભાઈ ભરે. આખો ફેમિલી બિઝનેસ છે અને જે કોઈ બી પર્સન છે બધા ફેમિલી મેમ્બર છે મિત્રો. तो रिंकू भाई अपने यहाँ क्या रेट चल रहा है अभी किसने का आज की तारीख का भाव? 80 રૂપિયા 1000 વાર ચાલી રહ્યો છે આજની તારીખનો મિત્રો. હવે કાલે શું ભાવ હશે એ તો નક્કી નથી. આજે તમારે ઘસાવવું હોય તો 80 રૂપિયામાં અહીંયા ઘસાઈ જવાશે. તો આપનું શુભ નામ? वैभव गांधी. વૈભવ ગાંધી. વૈભવ ગાંધી, તમે ક્યાંથી અહીંયા ઘસાવા આવો છો? જ્યાંથી અહીંથી ચાલુ થયું રણછોડની વાડીમાં રંગવાનું ચાલુ થયું ત્યાંથી. પહેલાં તમે અહીંયા જ રહેતા હતા? પહેલાં અહીં જ રહેતા હતા. અત્યારે બી અહીંયા જ રહો છો? ના, અત્યારે અમે રહીએ છીએ 16 રોડ. જો મિત્રો 16 રોડથી છે કે અહીંયા દોરી ઘસાવા આવે છે. અહીંયા વર્ષો જૂના છે, અહીંયા ઘસાવતા હતા અને અત્યારે 16 રહેવા જતા રહ્યા છે તો પણ અત્યારે અહીંયા જ ઘસાવા આવે છે. એટલે મિત્રો કામ કેટલું મસ્ત છે કે લોકો છેક દૂર દૂરથી અહીંયા ઘસાવા દોરી રંગાવા આવે છે. थैंक यू. यहाँ पे आप स्वामीनारायण मंदिर से कितने साल से हो? यहाँ हमको 16 साल हो गए. 16 साल स्वामीनारायण मंदिर. उससे पहले आप कहाँ पे दौरी खींचते थे? उससे पहले यार हाजा पटेल की पोल में. हाजा पटेल की पोल में, सिटी एरिया में हाजा पटेल की पोल है वहाँ पे. ठीक है. ये चाचा बोल रहे हैं कि गुजरात जैसी उत्तरायण कहीं पे नहीं होती है ना, है ना चाचा? गुजरात जैसी उत्तरायण होती है वहाँ पे? नहीं, गुजरात जैसी उत्तरायण कहीं नहीं. ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય નહીં થતી. એમના લખનઉમાં બી ઉત્તરાયણ થાય છે પણ અમદાવાદ જેવી નથી થતી હતી. એટલે એ લોકો ઓલવેઝ અહીંયા ઉત્તરાયણ સેલિબ્રેશન કરે છે. જો અમારી દોરી સુકાઈ ગઈ છે અને હવે આ ફિરકીમાં લપેટશે. તો મિત્રો તમને અમારો આ વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વ્લોગમાં આવતીકાલે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.